સાત જન્મોના કોલ આપનાર પતિ જ બન્યો હત્યારો। સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના ભેંસજાડ ગામે એક સભ્ય સમાજને શરમાવે તેવી ઘટના બની છે। પરિણીતા હેતલને તેના પતિ ધીરજે ખોટા વહેમના આધારે મારી નાખી। 5 વર્ષ પહેલા લગ્ન થયા, પણ ધીરજ સતત હેતલને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો। સમાધાન બાદ હેતલને સાસરે મોકલી, પણ ત્રાસ ઓછો ન થયો। ઝઘડો ઉગ્ર બનતા ધીરજે હેતલને બોથડ પદાર્થથી માર માર્યો, અને સૌથી મોટી ક્રૂરતા તો એ હતી કે પૈસા બચાવવા તેને સારવાર માટે હોસ્પિટલ ન લઈ ગયો। સારવારના અભાવે હેતલનું દર્દનાક મોત થયું। જો કે હેતલના ભાઈની શંકા પર પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું અને હત્યાની હકીકત સામે આવી। હેતલબેન ધીરજભાઈ કણોત્રા જે પોતે જે છે મરણ ગયેલ હાલતમાં જે એમને હોસ્પિટલ લઈ આવવામાં આવેલા હતા અને કોઈ પણ કારણોસર એમનું મૃત્યુ થયેલું છે। આ બેન જે છે એમનું જ્યારે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું તો એમના શરીર ઉપર કેટલીક ઈજાઓ અને છેલ્લા કેટલાક દિવસથી એમને અવારનવાર માર મારવામાં આવતો હોય એવું જે છે ડૉક્ટરના અભિપ્રાયમાં પોલીસને માહિતી મળતા પોલીસે જે છે એ ખાનગી રીતે તપાસ કરી અને એવી જાણકારી મળેલી હતી કે આ હેતલબેનના પતિ જે છે ધીરજભાઈ ઉર્ફે ધીરુભાઈ જાદવભાઈ કાણોત્રા એ આ બેનને હેરાન કરતા હોય અને અવારનવાર એના ઘરે જે છે માર મારતા હોય। આ માર મારવાને કારણે અને એમની યોગ્ય સમયે કોઈ પણ જાતની સારવાર ન કરાવવાના કારણે આ જે હેતલબેન છે એમનું મૃત્યુ નિપજેલ હતું। પોલીસે હત્યારા પતિ ધીરજની ધરપકડ કરી છે। આંખ ઉગાડનારી આ ઘટના પર સમગ્ર પંથકમાં ફિટકાર વરસી રહ્યો છે। સમાજમાં આવી ક્રૂરતા ક્યારે અટકશે? આવી જ ક્રાઇમ થ્રિલિંગ ઘટનાઓ વિશે જાણવા માટે ફોલો કરો ગુજરાત વંદન। ધન્યવાદ।